ડાકોર ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ભગવાન રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ડાકોરના પુનિત આશ્રમ ખાતે આયોજિત મહિલા સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજવામાં આવ્યો હતો, જેમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા જગદીશભાઈએ રમતગમત ક્ષેત્રે ગુજરાતના ગૌરવની વાત કરી હતી. તેમણે અમદાવાદમાં રમાઈ રહેલી ફાઇનલ મેચનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે નડિયાદનો દીકરો અક્ષર પટેલ મેદાનમાં શાનદાર પ્રદર્શન કરી ખેડા જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. તેમણે ઉપસ્થિત તમામ મહિલાઓને ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. મહિલા સન્માન વિશે વાત કરતા તેમણે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનું ઉદાહરણ આપ્યું હતું અને તેમણે ગર્વ સાથે જણાવ્યું કે દેશના સર્વોચ્ચ પદ પર વિરાજમાન પ્રથમ મહિલા એક મહિલા છે, જે નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આ તકે તેમણે મહિલાઓના સન્માન અને સમાજમાં તેમના પ્રદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. જોકે આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગઈકાલે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યું છે. પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિના સ્વાગત માટે મુખ્યમંત્રી કે મંત્રીઓએ જવાનું હોય છે, પરંતુ મમતા બેનર્જી તેમને આવકારવા ગયા ન હતા અને કાર્યક્રમનું સ્થળ પણ બદલી નાખ્યું હતું, જે અત્યંત નિંદનીય છે. જગદીશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે જે લોકો મહિલાઓનું સન્માન નથી જાળવી શકતા, તેમનું પતન નિશ્ચિત હોય છે. રાષ્ટ્રપતિનું આ અપમાન દેશની જનતા ક્યારેય ભૂલશે નહીં અને પશ્ચિમ બંગાળની જનતા આ ઘટનાઓ આગામી સમયમાં જડબાતોડ જવાબ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મહિલા સન્માનના કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ માધવબાગ ખાતે ટિફિન બેઠકનું સુંદર આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ભાજપના પાયાના કાર્યકર્તાઓ અને સ્થાનિક અગ્રણીઓ સાથે બેસીને ભોજન લીધું હતું અને પક્ષના સંગઠનલક્ષી વિષયો પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષા મંત્રી શ્રી સંજયસિંહ માહિદ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા પ્રભારી શ્રી રમેશભાઈ દેસાઈ સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત જિલ્લા તથા મંડળના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.